નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં। દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયા। તો દોસ્તો, ગયા વિડીયોની અંદર મેં તમને 3D ફોન્ટ જનરેટ કરતા શીખ્યું હતું, સરસ મજાના ગુજરાતી સોંગના ટાઇટલ એડિટ કરતા શીખ્યું હતું, પરંતુ તેની અંદર મેં તમને સિમ્પલ ફોન્ટની અંદર જે પણ ફોન્ટ એડિટ કરતા શીખ્યું હતું તે સાદા ફોન્ટની અંદર શીખ્યું હતું, પરંતુ આજના વિડીયોની અંદર હું તમને કેલિગ્રાફીવાળા સોંગ ટાઇટલ બનાવવા હોય તો આ વેબસાઇટની અંદર તમે કઈ રીતે એડિટ કરી શકશો। તો આજનો વિડીયો જબરજસ્ત બનવાનો છે। આજના વિડીયાને તમે ધ્યાનથી જોશો તો તમે પણ આવા સરસ મજાના ગુજરાતી સોંગના અલગ અલગ ઇફેક્ટની અંદર ટાઇટલો એડિટ કરી શકશો। પરંતુ આજના વિડીયોની અંદર જે તમને કેલિગ્રાફીવાળા સ્ટાઇલિશ ફોન્ટની અંદર આ ઇફેક્ટ બનાવતા શીખવવાનો છું, તેની અંદર જે આપણે કેલિગ્રાફીવાળા ફોન્ટ યુઝ કરવાના છીએ તે ફોન્ટ તમારી પાસે આપણી ચેનલ ઉપરથી ડાઉનલોડ કરેલા હોવા જોઈએ। જો આપણા ફોન્ટ તમારી પાસે નહીં હોય તો આ ઇફેક્ટ તમે બનાવી શકશો નહીં। એટલે જો તમારી પાસે આ ફોન્ટ ના હોય તો આપણી ચેનલના બીજા વિડીયા જેની અંદર આપણે કેલિગ્રાફીવાળા ફોન્ટ આપ્યા છે તે વિડીયા જોઈ તમે ત્યાંથી કેલિગ્રાફીવાળા ફોન્ટ ડાઉનલોડ કરી લો। તો ચાલો દોસ્તો, જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આપણે આ નામ એડિટ કઈ રીતે કરીશું। સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ સર્ચ બારની અંદર અહીંયા ફોન્ટ જનરેટ એન્ડ 3D ટેક્સટાઇલ ઇફેક્ટ ટેક્સ્ટ સ્ટુડિયોને સર્ચ કરી લેવાનું છે। ત્યારબાદ જે પહેલા નંબરની વેબસાઇટ આવે છે તેને ઓપન કરી લેવાની છે। તો તમારી સામે આવું ઇન્ટરફેસ દેખાય તો અહીંયાથી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે અહીંયા ઘણા પ્રકારના તમને અલગ અલગ ઇફેક્ટની અંદર ફોન્ટ જોવા મળશે। તો તમારે પહેલાં તો જોઈ લેવાનું છે કે આપણું જે ટાઇટલ એડિટ કરવાનું છે તે કયા પ્રકારના ઇફેક્ટની અંદર સારું લાગશે। તો જે પણ તમને અહીંયા યોગ્ય લાગે તેવું ઇફેક્ટ તમારે એક પસંદ કરી લેવાનું છે। માની લો કે મેં આ ઇફેક્ટ ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા તમને આ પ્રકારનું ઇફેક્ટ જોવા મળશે। તો હવે અહીંયા તમારે જે પણ ટાઇટલ એડિટ કરવાનું છે તેનો પહેલાં તો તમારે કોડ બનાવવો પડશે। તો હું તમને શોર્ટમાં બતાવીશ, તમે તમારા લોંગ ટાઇટલો એડિટ કરી શકો છો। જે પ્રોસેસ અહીંયા હું બતાવીશ તે પ્રોસેસથી જ તમે અહીંયા ટાઇટલો એડિટ કરી શકો છો। તો આપણે કોડ બનાવવા માટે જઈશું પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર નામની વેબસાઇટ ઉપર। તો હવે આપણે આવી ગયા છીએ પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર નામની વેબસાઇટ ઉપર। અહીંયા જે તમારે ટાઇટલ એડિટ કરવાનું છે તે નામ અહીંયા ટાઈપિંગ કરવાનું છે। તો હું અહીંયા ટાઈપિંગ કરું છું। મેં અહીંયા એક ટાઇટલ લખ્યું છે, જો તું ખુશ હોય। તો અહીંયાથી આપણે પહેલાં તો KAPના ફોન્ટને સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ અહીંયાથી તેને ઉપર ક્લિક કરીને કોડ મેળવી લઈશું। હવે આ કોડને કોપી તમારે આખો કોડ કરવાનો નથી। પહેલાં તો અહીંયા ટાઇટલ જોઈ લેવાનું છે કે આપણે કયા ટાઇટલની અંદર કેલિગ્રાફી એડ કરવો છે। તો જે જોતું છે એની અંદર મારે કેલિગ્રાફી લગાવવો નથી, બરાબર, પરંતુ જે ખુશ લખેલું છે તેની અંદર કોઈ એક કેલિગ્રાફી એડ કરવો છે। તો તેના માટે હું શું કરીશ કે પેલું જે જોતું છે ને તેનો કોડ અહીંયાથી કોપી કરી લઈશ। જે આગળ જોતું લખેલું છે એટલો જ કોડ અહીંયાથી હું કોપી કરી લઈશ, બરાબર। હવે આપણે જઈશું ટેક્સ્ટ સ્ટુડિયોની અંદર, જે આપણે અહીંયા આ પ્રકારના ફોન્ટ સિલેક્ટ કર્યા હતા। હવે અહીંયા ટેક્સ્ટ લખેલું છે તેની અંદર રહી જે ફોન્ટ ઉપર લખેલા છે તે ફોન્ટની જગ્યાએ આપણે જે કોપી કરેલા ફોન્ટ છે ટાઇટલના તે ફોન્ટને અહીંયા આવી પેસ્ટ કરી દેવાના છે, બરાબર। પેસ્ટ કરશો એટલે આ રીતે ઇંગ્લિશમાં આવી જશે। પછી અહીંયા નીચે જે ફોન્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયાથી બાજુમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઇમ્પોર્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। પછી મીડિયાની અંદર જઈશું। ત્યારબાદ હવે તમારે તમારી ફાઇલની અંદર જવાનું છે અને જ્યાં તમારા ફોન્ટ હોય તે ફોન્ટ ફાઇલને સિલેક્ટ કરી લેવાની છે। તો મારી પાસે આ બધા મારા જે એડિટ કરેલા કેલિગ્રાફીવાળા ફોન્ટ છે। તો આપણે પહેલાં તો જે ફોન્ટ લેવાનો છે તેને અહીંયા સિલેક્ટ કરી લઈશું। તો આ રીતે મેં સિમ્પલ ફોન્ટને સિલેક્ટ કરી લીધો છે। ત્યારબાદ અહીંયા સ્ટાઇલમાં જઈશું। સ્ટાઇલમાં તમારે જે પણ સેટિંગ બદલાવવું હોય તો બદલાવી શકો છો। હું ફિલહાલ અહીંયા કોઈ પણ સેટિંગ ચેન્જ કરીશ નહીં। ડાયરેક્ટ અહીંયા બેકગ્રાઉન્ડનું ઓપ્શન છે તેના ઉપર જઈશું। અહીંયાથી હું બેકગ્રાઉન્ડને ટ્રાન્સપેરેન્ટ કરી દઈશ। હવે અહીંયા સ્ટાઇલની અંદર જે શેડો આપેલો છે આઉટર
આઉટર શેડો તેને તમારે રિમૂવ કરવો હોય તો કરી શકો છો. જે રેડ કલરમાં આઉટર શેડો હતો તેને અહીંયાથી મેં રિમૂવ કરી દીધો છે. પહેલા આ રીતે હતો, પછી રિમૂવ કર્યા બાદ આ રીતે નામ તમારું PNGમાં થઈ જશે. પછી અહીંયા ડાઉનલોડ ઉપર જઈશું. ક્વોલિટીમાં તમને મીડિયમ સાઇઝ મળી રહેશે અને અહીંયાથી PNG ઉપર ક્લિક કરીશું. PNG ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ડાઉનલોડનું ઓપ્શન આવી જશે. પછી અહીંયાથી ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ફરી અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને આ ફોન્ટ અહીંયાથી ડાઉનલોડ થઈ જશે. બરાબર. પછી તમારે ફરી જે ડાઉનલોડનું ઓપ્શન છે તેના ચોકડી ઉપર ક્લિક કરવાનું છે. ફરી તમારે ટેક્સ્ટની અંદર જવાનું છે. હવે ફરી આપણે પ્રમુખ ગુજરાતી ફોન્ટની કન્વર્ટર નામની વેબસાઇટ ઉપર જઈશું અને જે કોડ આપણે તેની અંદર બનાવ્યો છે, હવે અહીંયા આપણે ધારો કે ખુશની અંદર કેલિગ્રાફી લગાવો છે. પહેલા તો સ ની અંદર કેલિગ્રાફી લગાવો છે તો જે કુ છે, બરાબર, તો પેલા બે કુના ફોન્ટ અહીંયાથી હું કોપી કરી લઈશ. કોપી કર્યા બાદ ફરી આપણે ટેક્સ્ટ સ્ટુડિયોની વેબસાઇટ ઉપર જઈશું. અહીંયા આવી પેસ્ટ કરી લઈશ. બરાબર. તો આ રીતે ખુ આવી ગયો. બરાબર. એકવાર તમે ફોન્ટને સિલેક્ટ કરશો એટલે સાદો ફોન્ટ લેવા માટે સિલેક્ટ કરશો, પછી બીજી વાર ફોન્ટ સિલેક્ટ કરવાનું રહેશે નહીં. હવે આ ખુને અહીંયાથી આપણે પહેલા તો ડાઉનલોડ કરી લઈશું. PNGમાં ડાઉનલોડ ઉપર ક્લિક કરશું. ફરી ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને આ ખુને અહીંયાથી ડાઉનલોડ કરી લીધો. હવે આપણે ફરી ફોન્ટ કન્વર્ટર નામની વેબસાઇટ ઉપર જઈશું અને જે સ છે તેને અહીંયા સિલેક્ટ કરીશું. આપણે પહેલા ખુને અહીંયા સિલેક્ટ કર્યો, પછી સ ને સિલેક્ટ કરીશું. તેને અહીંયાથી કોપી કરી ફરી આપણે ટેક્સ્ટ સ્ટુડિયોની વેબસાઇટ ઉપર જઈશું. ફરી અહીંયા આવી પેસ્ટ કરી દઈશું. તો આ રીતે સ સિમ્પલ તમને દેખાશે. પછી ફરી તમારે હવે આપણો એક કેલિગ્રાફી વાળો ફોન્ટ, જેની અંદર આપણે સ ની અંદર કેલિગ્રાફી લાગેલો હોય તેવા ફોન્ટને સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીંયા નીચે ફોન્ટનું ઓપ્શન છે તેના ઉપર જઈશું. ઇમ્પોર્ટમાં જઈશું. અહીંયા મીડિયા પિક્ચરની અંદર જઈશું. ત્યારબાદ તમારી સામે આપણા બધા જ ફોન્ટ આવી જશે. તો અહીંયાથી તમે જે સ ને લાગતો કેલિગ્રાફી વાળો ફોન્ટ હોય તેને તમારે સિલેક્ટ કરવાનો છે. તમને ખબર નહીં પડે કે કેની અંદર સ ને કેલિગ્રાફી લગાવેલો છે, પરંતુ તમે એક એક ફોન્ટને સિલેક્ટ કરી અને જોઈ શકો છો. ધારો કે મેં પહેલા આ ફોન્ટ સિલેક્ટ કર્યો તો આ રીતે આ સ ને કેલિગ્રાફી આવ્યો છે, પરંતુ મારે આ કેલિગ્રાફી રાખવો નથી. તો હું ફરી બીજો ફોન્ટ સિલેક્ટ કરીશ. તો બીજો ફોન્ટ સિલેક્ટ કર્યો એટલે બીજો કેલિગ્રાફી આવ્યો, પણ તેને પણ રાખવો નથી. તો ત્રીજો ફોન્ટ સિલેક્ટ કરીશ. તો હવે આ ત્રીજા ફોન્ટની અંદર આ પ્રકારનો કેલિગ્રાફી આવી ગયો છે, તો મારે આ કેલિગ્રાફીને રાખવો છે. તો અહીંયાથી ડાઉનલોડના ઓપ્શન ઉપર જઈ PNGમાં જઈશું અને આ નામને ડાઉનલોડ કરી લઈશું. તો હવે હું આ શોર્ટમાં તમને બતાવી દઈશ કે એક તમે સાદો ફોન્ટ બનાવ્યો અને આ કેલિગ્રાફી વાળો ફોન્ટ બનાવવા માટે તમારે અહીંયા સિંગલ ફોન્ટ લેવાનો છે. જે પણ ફોન્ટની અંદર કેલિગ્રાફી એડ કરવાનો છે તે ફોન્ટને તમારે લેવાનો છે. બાકી જે પહેલા નંબરનો ફોન્ટ આપણે ડાઉનલોડ કર્યો, જે જોતું લખેલ હતો તેને ડાઉનલોડ કર્યો, તેનું જે સેટિંગ હોય તે જ સેટિંગ અહીંયા રહેવા દેવાનું છે. બાકી અહીંયા ફક્ત તમારે કોડ પેસ્ટ કરવાનો છે અને ફોન્ટ ચેન્જ કરવાનો છે. બાકી સેમ પ્રોસેસ બધી છે. તો હવે આ બધા અલગ અલગ આપણે જે ફોન્ટ ડાઉનલોડ કર્યા છે નામ, તેને કઈ રીતે સેટિંગ કરીશું, તો તેના માટે તમારે આવી જવાનું છે પિક્સલ લેબ એપ્લિકેશનની અંદર. પિક્સલ લેબ એપ્લિકેશનના આવ્યા બાદ અહીંયા જે ન્યૂ ટેક્સ્ટનું ઓપ્શન છે તેને ડિલીટ કરી દઈશું. હવે પહેલા અહીંયા એક એક ફોન્ટ એડ કરીશું જે આપણે ડાઉનલોડ કર્યા છે તેને. તો પહેલા અહીંયા જો તું લખેલું છે તેને એડ કરી લઈએ. તો આ રીતે PNGમાં આવી જશે. બરાબર. પછી ફ્રોમ ગેલેરીમાં જઈ તું લખેલું છે તેને એડ કરી દઈએ. આ જોતુંને થોડું નાનું કરી દઈએ. ફક્ત અહીંયા સમજણ માટે જ તમને શોર્ટ વિડીયોની અંદર બતાવું છું, કારણ કે બધું સમજાવવા જવું તો વિડીયો લાંબો થઈ જાય અને તમે સમજદાર છો એટલે તમે મારા જેટલા પણ પ્રોસેસ બતાવ્યા પછી તમે પણ આવા ફોન્ટ બનાવી શકશો. મેં ઇમેજ સાઇઝને થોડી મોટી કરી દીધી છે યુટ્યુબ થંબનેલમાં. હવે આ રીતે તમારે જે ફોન્ટ છે તેની અંદર આ રીતે સેટ કરતું રહેવાનું છે. આ રીતે તમે આ ટાઇટલ એડિટ કરી શકો છો ફોન્ટ વાળું. બરાબર. પેલું મેં સાદું ફોન્ટનું બનાવ્યું હતું તે તમે સાદા ફોન્ટની અંદર કરી શકો છો, પરંતુ આની અંદર તમે અલગ અલગ કેલિગ્રાફી વાળા અને સાદા ફોન્ટ બંને અલગ અલગ રીતે ડાઉનલોડ કરી અને પિક્સલ લેબ એપ્લિકેશન હોય કે કોમ્પ્યુટરની કોઈ બી સોફ્ટવેર હોય તો તેની અંદર જઈ તમે આ રીતે સેટિંગ કરી શકો છો. પછી અહીંયાથી ટ્રાન્સપેરેન્ટમાં સેવ કરવું હોય તો કરી શકો છો, અથવા તો આની અંદર કોઈ શેડો લગાવવો હોય તો પણ લગાવી શકો છો. તો બસ દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.